તો ગાઈસ કલરની વાત કરીએ તો કરી નાખો છે ટપક ટપક કરી કામમાં લાગે આવે જો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય ખોડલમાં જય મેળવ્યું તો સવારના વાગી ગયા છે 10:15 વાર છે અને આપણું મોર્નિંગ કરી નાખ્યું છે બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે તો આજે બનાવવાની છું ન્યૂ કંઈક તો બ્લોગમાં બન્યા રહેજો તો માતાજીને પહેલાં તમને બધાને દર્શન કરાવી દઉં ડેટ આપણી આ છે અને ખાસ કરીને તમે બધા સપોર્ટ કરો બ્લોગની અંદર તો મને પણ મજા આવે તો ચાલો આજે મસ્ત મજાનું ડેકોરેશન કરવાનું છે કેવું લાગે તમારે કહેવાનું છે તો ચાલો આજે ઓનલી ફોર ડેકોરેશનનો વિડીયો પ્રથમ ચાલો ડેકોરેશન માટે જો મેં થોડીક અવેલેબલ વસ્તુ કરી લીધી છે એના માટે મેં લીધી છે આ જો રેડ કલર લીધો છે અને પીછી હવે હું આની અંદર છે ને મસ્ત મજાનો પહેલાં કલર કરીશ ગાઈઝ જો હું એકલા છે ને ક્લિપ લઉં છું વિડીયોસની અંદર એટલે થાળીની અંદર છે ને હું કલર કરી અને પછી તમને બતાવીશ કે મેં આવો કલર કર્યો છે તો વ્લોગમાં બનજો જો તમે બનાવો એક નંબર તો ગાઈસ કલરની વાત કરીએ તો જો આપણે થાળી લઈ લીધી છે હવે આની અંદર મસ્ત મજાનો કલર કરવાનો છે તો કલર લઈ લીધો છે ને થાળી ફર્સ્ટ એક આપણે યુઝ કરીએ પીછી મને આવી મળી એટલે કમેન્ટ ન કરતા બેન હાવ તમે પીછી કેમ આવી લીધી છે એમ તો ચાલો જય ગણપતિ બાપા તો આ રીતનો જો આખી થાળીની અંદર કલર કરવાનો છે તો હું થાળીની અંદર કલર કરી અને આગળ તમને મસ્ત મજાની ક્લિપ બતાવીશ બી કન્ટિન્યુ બ્લોગમાં બનજો ને થાળી કેવી બને કોમેન્ટ્સની અંદર કહેજો જો કલર આવો ફાઇનલી વાત કરીએ તો જે આપણે થાળીનું અંદરનું જે કામ કરવાનું છે એનું જો મસ્ત આવી રીતે આપણે કલર કરી નાખ્યો છે અને હજી આપણે શું એની અંદર આગળ જે કામ કરવાના એ તમને બતાવીશ કારણ કે તમને પણ ખબર પડે કે વિભુબેને કેવું બનાવ્યું છે અને તમારે જો ટ્રાય કરવી હોય તો કરજો અને આ થાળી શેના માટે બનાવું છું શેમાં ઉપયોગ આવે એ પણ તમને જણાવીશ એ રીતનું અમે ફર્સ્ટ અમે ચાલુ કરી દીધું છે ધીમે ધીમે કરીએ છીએ થોડું જો બધા જે અહીંયા સુધી પહોંચી વારાફરતી જો આપણે સ્ટોન ને એવું બધું રેડીમેડ કરીને ધીમે ધીમે એક એક પછી બતાવતી જઈશ તો વ્લોગમાં બને રહેજો આગળ તમને બતાવ્યું એ બધું એક એક ચક્કર કરવાનું છે તો હાલો જોઈ કેવી આપણી રેડીમેડ થાય છે ડેકોરેશન જે બનાવું છું થાળીનું જોઈએ તો તમારા બેન જો આવી રીતના ટપક ટપક કરી અને થાળી કરીએ તો થવામાં આવ્યા છે 2 અને તમારી બેનની હજી થાળી જોવો ગાઈસ હજુ તો આટલું જ પૈચું હો બાકી તમારા બેન થાળી બનાવશે 100%ની વાત છે જોઈ લો કેમ બાકી ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે તો ફાઇનલી તમે જોયું છે આવી રીતના બનાવશું મસ્ત મજાનું જોઈએ હવે કેટલું માઇન્ડની અંદર આવે એ પ્રમાણે ડિઝાઇન પાડવાની તો ડેકોરેશન વિડીયો જોતા રહેજો તો વાળબાની તો વિખર વેર થઈ ગઈ છે પણ તમારા બેન જો જે કામમાં લાગે આવી રીતની જો બંગડી ગોઠવી પછી હું આ રીતના જો રાઉન્ડ શેપ કરું છું આ રાઉન્ડમાં મને પહેલાં આઈડિયો ન આવ્યો પછી આ રાઉન્ડમાં આવ્યો છે તો વાંધો નહીં થોડુંક આપણે એડજસ્ટ કરી લેવું કમેન્ટ્સની અંદર જરા જો ડેકોરેશન થાળી કેવી થઈ છે એ તો ચાલો આગળ ક્લિપ લઈશ આ ચોટાડું એ તમને બતાવી ન શકતી કારણ કે એકલી ઉતારું છું એટલે ટેન્શન ન લેતા તો જો તમારા બેન આવું બનાવે છે એને બનાવી કહેજો ગાઈસ તમારા બેનની થાળી જોઈ લો ડેકોરેશન થાળી કેવી બનાવી છે તે છે બાકી જોયું ને કમેન્ટ્સની અંદર જણાવજો ઉડીએ તો જ્યાં જોઈ લો આપણી ડેકોરેશન થાળી પરફેક્ટ એન્ડ ફાઇનલ લુક આવી ગયો છે જોઈ શકો તો આ હતી તમારી બેનની ફૂલ સવારની મહેનત તો વાગી ગયા છે અત્યારના 4 થવા આવ્યા છે ત્યાં સુધી તમારા બેને બનાવ્યું તો કેવું બેનું છે વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો અને ખાસ કરીને વિડીયોને શેર કરો અને બને એમ ફટાફટ જલ્દી આપણા વિડીયોની અંદર બ્લોગની અંદર વ્યૂ ફટાફટ મારા મિત્રો લાવો તો યુટ્યુબ ફેમિલીને પણ કહું છું કે જલ્દીથી અમારી
વ્લોગની ચેનલની અંદર અમારા વ્લોગ ફટાફટ વાયરલ કરો અને બધા મિત્રોને કહો ખાસ સપોર્ટ આપજો. તો ચાલો, જય દ્વારકાધીશ, જય ખોડલમાં. અહીંયા વ્લોગને આપણે કરશું એન્ડ.